નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેવન્યુ તલાટીમાં થયો છે નવા નિયમનો ધરખમ ફેરફાર। નિયમો બદલ્યો છે તો પરીક્ષા પદ્ધતિમાં પણ બદલાવ થશે કે કેમ? ઘણા બધા પ્રશ્ન ઉપરાંતના ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો કહેશે કે ભરતી ક્યારે આવશે, કેટલી સંખ્યામાં આવશે। તો આ બધી જ બાબત આજના વિડીયોની અંદર વાત કવર કરવાના છીએ। તો મિત્રો, ચેનલ પર ન હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। અને અમારી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ જે વિડીયોની બાયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈન કરી શકો, જેથી તમે આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તરત મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, આ એક નવો આરઆર નવો જે આવ્યો છે કે જેમાં આપણે કીધેલું છે કે રેવન્યુ તલાટીની ભરતી હવે જે છે એક સ્નાતક ઉપર લેવામાં આવશે। અને જે છે આ નિયમ બાદ ઘણા બધા ઉમેદવારો એવું કહી રહ્યા છે કે હવે જે છે નવી ભરતી ક્યારે આવશે આના વિશે કોઈ પણ ન્યૂઝ હતા નહીં અને ભરતી આવશે તેવા પણ કોઈ સમાચાર જોવા મળતા ન હતા। આવી જ રીતે કદાચ પોલીસ ભરતીના ઉપરાંતના તલાટીની ભરતીમાં પણ જોઈ ચૂક્યા હતા કે પહેલાં આવી રીતના આરઆર આવ્યો હતો, ત્યારબાદ નવી ભરતી એ આવી હતી। તો આ વસ્તુ છે। અને હવે જે ઉમેદવારો પ્રશ્ન પૂછે છે કે એમ તે પ્રશ્ન થાય છે કે નવી ભરતી ક્યારે આવશે, ત્યારબાદ ક્યારે આવશે અથવા કેટલી સંખ્યામાં આવશે। હવે ત્રીજો પ્રશ્ન, અત્યારે માર્કેટમાં ઘણી બધી વાતો થઈ છે કે 3000ની આવશે એવી વાતો થાય છે, એ કેટલે અંશે સાચું છે? ઉપરાંતના પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફાર થશે કે કેમ? કેમ કે નવા અભ્યાસક્રમ આવશે તો મિત્રો આ જે વસ્તુ છે એ નવી ભરતી તો આપણે જે માહિતી છે તે મુજબ જ છે। હાલ પૂરતી એવી કોઈ માહિતી નથી કે નવી ભરતી આવશે। એક વસ્તુ જેના કહેવાય કે આપણને હિંમતદારને ઇશારો જ કાફી છે। જ્યારે નવો આરઆર આવે છે તો તેના પછી ભરતી આવવાની હોય તો જ આરઆર આવે, બાકી તો આરઆર તો શું કામ આવે? એટલે તૈયારીમાં લાગી જાઓ। કેટલી સંખ્યામાં આવશે એ આપણને જોવાનું નહીં। એટલે અત્યારે એક જ વસ્તુ કરવાની છે કે આપણી એક જગ્યા આમાં ભાગની આવી જોઈએ। હવે 3000ની આવશે કે કેમ? આ આંકડો જે છે એ ઓફિશિયલ નથી, બરોબર? પણ ઓફિશિયલનો આ આંકડો છે એટલે 3000ની આવશે એવી કોઈ માન્યતામાં ન રહેવું। આ ભરતીનું ચોક્કસ આવવાની છે, તે ભરતી આવવાની હશે તો જ આરઆરનો ફેરફાર થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ છે એના બાબતે પણ જે છે હજી એવી કોઈ ઓફિશિયલ એવી અપડેટ નથી કે અભ્યાસક્રમમાં ફેરફાર થશે કે કેમ। તેમ છતાં ચેનલ સાથે જોડાયેલા રહો, નવી અપડેટ આવશે એટલે તરત જ તમને માહિતી મળી રહે। વધુ માહિતી માટે અમારી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરો। જય હિન્દ, જય ભારત।